Good morning, friends. Welcome to Silver Bells Online Education. Myself, Vinod Trivedi. Today, we will learn about tenses in English class. Friends, you know that tense is a basic thing for English language and literature also, because tense make each and everything perfect with time. Now we are going to discuss something about tenses. મિત્રો આજે આપણે ટેન્સ વિશે ભણવા જઈ રહ્યા છીએ. ટેન્સ દરેક વસ્તુને એના સમય સાથે જોડતું હોય છે. કયા સમયે કઈ ઘટના બની, કયા સમયે કઈ ઘટના બને છે, એ દરેક બાબતનો વ્યવસ્થિત ખ્યાલ ટેન્સ આપણને આપતા હોય છે. ટેન્સનું નોલેજ આપણી પાસે હોય તો કયા સમયે કઈ ઘટના બની હતી અથવા એની એક્યુરસી આપણે મેળવી શકીએ છીએ. આઈ એમ ટીચિંગ નાઉ, આઈ ટીચ, ઓકે, આઈ વિલ ટીચ. આ ત્રણ સેન્ટેન્સીસ અલગ છે, પરંતુ જો આપણને ટેન્સનું, કાળનું, પાયાનું જો જ્ઞાન હોય તો દરેક વસ્તુને આપણે વ્યવસ્થિત રીતે સમજી શકીએ છીએ. કઈ ઘટના કયા સમયમાં બની હતી એ દરેક વસ્તુને આપણે પ્રોપરલી સમજી અથવા સમજાઈ શકીએ છીએ. આમ તો મુખ્ય ત્રણ કાળ છે મિત્રો: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ એન્ડ ફ્યુચર ટેન્સ. હવે એના જો આપણે ભાગ પાડીએ તો અંગ્રેજીમાં 12 કાળ બને છે. તો દરેક કાળ વિશે એક કાળ પછી એક કાળની વ્યવસ્થિત માહિતી આપણે મેળવવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં આપણે વર્તમાન કાળ વિશે સમજીએ. તો વર્તમાન કાળના પણ 4 ભાગ પડે છે. સાદો વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ચાલુ વર્તમાન કાળ એટલે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એમાંથી સૌથી પહેલો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ આપણે ભણવા જઈ રહ્યા છીએ. મિત્રો સૌથી પહેલા આપણે સમજીએ છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે કોઈ પણ કાળ વિશે માહિતી લેવી હોય તો સૌથી પહેલો એક કાળ ક્યારે વપરાય છે, ઓકે, when do we use simple present tense, તો એનો ઉપયોગ સમજવો જોઈએ. તો આપણે કહી શકીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝડ ફોર ડેઇલી એક્ટિવિટીઝ, રોજિંદી ક્રિયાઓ માટે વપરાય. એના પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝડ ફોર યુનિવર્સલ ટ્રુથ, જે સનાતન સત્ય છે એના માટે વાપરી શકાય. એના પછી ધ રૂલ્સ ઓફ સાયન્સ એન્ડ મેથેમેટિક્સ આર ઓલ્સો નરેટેડ ઇન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદા વર્તમાન કાળમાં ગણિત અને વિજ્ઞાનના જે રેગ્યુલર ચેન્જ થવાના જ નથી એ દરેક નિયમો જે છે એ આપણે સાદા વર્તમાન કાળમાં આવરીએ છીએ. એના સિવાય દરેક કહેવતો એટલે કે પ્રોપ્સ એ બધી જ વસ્તુઓ છે એ સાદા વર્તમાન કાળમાં આવે છે. તો આપણે મિત્રો લખીએ છીએ એનો ઉપયોગ, યુઝ લખીએ છીએ. ઓકે, તો કહી શકાય ફોર ડેઇલી એક્ટિવિટી, એના પછી ડેઇલી એક્ટિવિટી એટલે કે રોજિંદી ક્રિયાઓ. બીજા નંબરમાં ફોર યુનિવર્સલ ટ્રુથ. યુનિવર્સલ ટ્રુથનો મતલબ થાય છે સનાતન સત્ય માટે. તેના પછી ફોર રૂલ્સ ઓફ સાયન્સ એન્ડ મેથ્સ મેથ્સ. મિત્રો તમે તમારી વિજ્ઞાનની કોઈ પણ બુક જોજો, એમાં દરેક જે વૈજ્ઞાનિક નિયમો છે એ દરેક નિયમોનું જે નિરૂપણ છે એ સાદા વર્તમાન કાળમાં આવેલું હોય છે. એટલે મેં લખ્યું છે કે ફોર ધ રૂલ્સ ઓફ સાયન્સ એન્ડ મેથ્સ. એના પછી
for props. ઓકે, તો આપણે ફરીથી એક સમજી લઈએ. સાદું વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, for daily activity, for universal truth, for rules of science and maths, and for props. હવે ઉપયોગ સમજ્યા પછી દરેક કાળના દરેક સેન્ટેન્સનું એક સ્ટ્રક્ચર હોય છે, જેને આપણે પેટર્ન કહીએ, ફોર્મ કહીએ. એ ફોર્મ સમજવું જરૂરી છે, કારણ કે તમે સેન્ટેન્સમાં સમજ્યા હશો કે સબ્જેક્ટ હોય, વર્બ હોય, ઓબ્જેક્ટ હોય. તો આપણે કયા પ્રકારના સેન્ટેન્સમાં કયા પ્રકારનું ફોર્મ મૂકવું એ ખાસ મહત્વનું છે. તો આપણે એમાં જોઈએ પહેલી વસ્તુ ફોર્મ. સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. આ મિત્રો અસર્ટિવ સેન્ટેન્સ એટલે જેને આપણે હકાર વિધાન કહીએ, એ અસર્ટિવ સેન્ટેન્સનું જે ફોર્મેશન છે. હવે આપણે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ ને એક ઉદાહરણ સ્વરૂપમાં સમજીએ કઈ રીતે વાક્ય બને છે. બરાબર છે? તો આપણે જોઈએ પહેલું સેન્ટેન્સ, વિરાટ plays good cricket. ઓકે, તો મિત્રો ખાસ જોજો તમે અહીંયા વિરાટ એ સબ્જેક્ટ છે. ઓકે, અને આ બાકીનો આખો ને પ્રેડિકેટ પણ કહી શકાય છે. બરાબર છે? અને વધારે આપણે સમજવું હોય તો પ્લેઝ, પ્લે છે એના પાછળ s લાગ્યો છે કારણ કે વિરાટ એ ત્રીજો પુરુષ એકવચન છે. એ દરેક વસ્તુને આપણે અહીંયા વ્યવસ્થિત સમજીશું. તો વિરાટ સબ્જેક્ટ, plays verb, okay, and object એ ગુડ એડજેક્ટિવ જો કે છે, પણ સાથે સમજવું તો ગુડ ક્રિકેટ ને આપણે ઓબ્જેક્ટમાં લઈ શકીએ. વિરાટ પ્લેઝ ગુડ ક્રિકેટ. ઓકે, બીજું એક સેન્ટેન્સ આપણે સમજીએ મિત્રો. મિસ્ટર પટેલ teaches. ધ્યાન આપજો, મિસ્ટર પટેલ teaches maths. ઓકે, તો ફરીથી મિસ્ટર પટેલ એ સબ્જેક્ટ થયો, teaches એ વર્બ થયો અને maths એ ઓબ્જેક્ટ થયો. એના પછી એક સેન્ટેન્સ વધારે જોઈએ આપણે. they play ખોખો. સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ આપણે એ બાબત જોઈ લીધી. હવે ખાસ મિત્રો તમે એ ધ્યાન આપો કે અહીંયા મેં પ્લેઝ લખ્યું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, અહીંયા સાદો વર્તમાન કાળ જ છે, અને અહીંયા મેં પ્લે લખ્યું. તો આનો ડિફરન્સ શું હોઈ શકે, શું તફાવત હોઈ શકે? તો એ તફાવતને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. ખાસ એ પણ તમે તમારી નોટબુકમાં એને માર્ક કરી લેજો. હા, હું તમને કહું છું કે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય અને એનો સબ્જેક્ટ એટલે કે એનો કર્તા I, we, you, they કે કોઈ પ્લુરલ નાઉન, તો તમારે વર્બના પાછળ s કે es લગાવવાનું રહેશે નહીં. માત્ર V1 જે they છે તો થર્ડ પર્સન થાય, પણ પ્લુરલ ફોર્મ છે માટે એમના s કે es કશું લાગ્યું નથી. તો ખાસ તમે ધ્યાન આપજો કે જો તમારો સબ્જેક્ટ I, we, you, they કે કોઈ પ્લુરલ નાઉન મિત્રો કોને કહીશું આપણે? સ્ટુડન્ટ્સ, ટીચર, સો એન્ડ સો. આ દરેક માટે I, we, you, they કે કોઈ પ્લુરલ નાઉન દરેકના માટે માત્ર ને માત્ર આપણે V1 યુઝ કરીશું વિધાઉટ es. ઓકે, s કે es લાગશે નહીં. પરંતુ જો તમારો સબ્જેક્ટ એટલે ફરીથી કહી દઉં, આ બધા સબ્જેક્ટ છે, વિરાટ છે, મિસ્ટર પટેલ છે, ધે છે, એ સબ્જેક્ટ છે. તો જો તમારો સબ્જેક્ટ સાદો વર્તમાન કાળ હોય અને he, she,
ઈટ એ કોઈ સિંગ્યુલર નાઉન, સિંગ્યુલર નાઉન મિત્રો કોને મૂકીશું? રમેશ, રાજેશ, ક્રિસ્ટી, આવું કોઈ પણ હોય તો એ જે સિંગ્યુલર નાઉન છે, થર્ડ પર્સન છે, એ દરેકના માટે તમે V1 તો યુઝ કરશો જ, પરંતુ +s અધરવાઇઝ es નો ઉપયોગ કરીશું. એટલે અહીંયા તમે જોઈ લીધું મિત્રો કે દરેક સેન્ટેન્સમાં વિરાટ પ્લેઝ આવી, મિસ્ટર પટેલ ટીચીસ આવી, ધે પ્લે આવી, કોઈ જગ્યાએ અહીંયા s લાગ્યું છે, V1 સાથે s લાગ્યું, અહીંયા es લાગ્યું, અને અહીંયા કોઈ કશું ના લાગ્યું, માત્ર ને માત્ર પ્લેઝ લાગ્યું. So you can identify by this way, okay, if your subject is I, we, you, they or plural noun, okay, only you have to put V1. Suppose if you have subject he, she, it, means singular, third person singular, otherwise singular name, then you have to put V1 plus s or es. હવે ફરી એક પ્રશ્ન થઈ જાય કે s અને es ક્યારે લાગી છે? કારણ કે અહીંયા મેં તો બંને બતાવ્યું છે કે કાં તો s પણ લાગી શકે, es પણ લાગી શકે. હવે આપણે એ બાબત થોડી વધારે ક્લેરિફાઈ કરવા માટે, થોડી વધારે બાબત સમજવા માટે આપણે આ બાબતો થોડી વધારે સમજીએ. એના માટે થોડા નિયમો કહું છું, ક્યારે es લાગશે અને ક્યારે s લાગશે. ધ્યાન આપજો મિત્રો, અહીંયા જો તમારો સબ્જેક્ટ બરાબર he, she, it કે સિંગ્યુલર નાઉન હોય તો તમારે s અધરવાઇઝ es લાગતું હશે, બરાબર. એ વખતે તમારે જોવું પડશે, અહીંયા હું લખું છું the rules for s અધરવાઇઝ es, મતલબ કે તમારે s કે es ક્યારે લગાવવું, ખાસ s ક્યારે લગાવવું કે es ક્યારે લગાવવું. તો હવે તમારે અહીંયા કર્તાના સિવાય એના વર્બ ઉપર ધ્યાન આપવું પડશે. વર્બ જે કહીએ છીએ, મેં તમને સેકન્ડ બતાવી દઉં, સબ્જેક્ટ પછી આવનાર વર્બ, એના પર ધ્યાન આપવું પડશે. અને જો તમારો વર્બ જે છે એ એનો જે છેલ્લો જે લેટર છે એ આ પ્રમાણે હોય, હું લખું છું અહીંયા ch, sh, ss, o, x, આ રીતે હોય. તમારા વર્ગના જે છેલ્લા જે લેટર છે ch હોય, sh હોય, ss હોય, o હોય, x હોય, તો મિત્રો તમારે es લગાવવું પડશે. એટલે આપણે ટીચીસ માં જોયું હતું, ટીચ, t e a c h, તો પાછળ es લાગે, ch છે એટલે શોધું ch હતું એટલે. તો બીજું એક ઉદાહરણ આપણે જોઈ લઈએ. સપોઝ જે છે ગો, આ સપોઝ આવું હોય, ગો વર્બ હોય તો ગો નું તમારે શું કરવાનું મિત્રો? ઓ છે. શું છે મિત્રો? ઓ છે. તો ગો નું g o e s કરી દેવાનું. એના સિવાય સપોઝ બ્રશ તો sh છે, તો એનું શું કરવાનું મિત્રો? બ્રશિશ. ખાસ આ બાબતને આપ ધ્યાનમાં રાખશો. હવે બીજો પણ થોડો નિયમ આપણે સમજી લઈએ. સાદા વર્તમાનકાળનો y નો જે છે એનો ies થાય છે. તો હું અહીંયા લખું છું the rules of ies. હા, હવે તમારે ies ક્યારે ઉપયોગ કરવાનો છે એ ખાસ જોઈ લેવાનું. તો જ્યારે y હોય, વર્બના પાછળ y, ત્યારે તમારે ies નો ઉપયોગ કરવાનો હોય છે. પરંતુ તમારે અહીંયા પણ ધ્યાન રાખવું પડશે. હું અહીંયા તમને એક એક્ઝામ્પલ સાથે સમજાવું છું. સ્ટડી. હવે સમજી લો બરાબર, આ y છે. નિયમ મુજબ y નો આપણે શું કરવો પડે મિત્રો? ies લખવો પડે. પરંતુ ખાસ ધ્યાન રાખવાનું છે કે study, બરાબર. તો y પહેલા જો તમારે, બરાબર, જે y પહેલા તમારે કોન્સોનન્ટ હોય, બરાબર છે, કોન્સોનન્ટ અને વોવેલ્સ તમે ભણી ગયા છો, a e i o u સિવાયનું, એટલે કે d છે, d કોન્સોનન્ટ છે, બરાબર છે. કોન્સોનન્ટ મતલબ વ્યંજન છે, બરાબર. તો તમારે
આ y ને કટ કરી અને સ્ટડીઝ કરવું પડશે. STUDIES. બરાબર છે? y ના આગળનો કોન્સોનન્ટ એટલે y ના આગળ વ્યંજન છે. બરાબર છે? હવે મિત્રો બીજું સમજીએ. જો કે તમારી પાસે પ્લે હોય વર્ગ. હવે પ્લે હોય તો આપણે શું કરી શકીએ? કારણ કે અહીંયા y છે, અહીંયા y છે. પરંતુ y ના આગળ અહીંયા વોવેલ્સ છે. વોવેલ્સ એટલે કે સ્વર a e i o u. જો આ હોય તો આપણે કશું કરીશું નહીં. કોઈ તફાવત, કોઈ ચેન્જીસ મૂકીશું નહીં. સીધું પ્લેસ લખીશું. કોઈ ચેન્જ કરીશું નહીં. એટલે આપણે સેન્ટેન્સમાં લખ્યું હતું વિરાટ પ્લેસ. એમાં યસ લગાવ્યું ન હતું. તો મિત્રો મને આશા છે તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના અસર્ટિવ સેન્ટેન્સમાં જે પણ માહિતી આપી છે એમાં સમજણ પડી હશે. અને જો ખ્યાલ ના આવે તો તમે સામેથી ફોન કરી અને જે નંબર છે સ્કૂલના આપેલા એના પર કોન્ટેક્ટ કરી અને પૂછી શકો છો. આ આપણે માત્ર અસર્ટિવ સેન્ટેન્સ જોયા, હકાર વિધાનો જોયા. હજુ બીજા ભાગમાં આપણે નેગેટિવ સેન્ટેન્સ જોઈશું, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ જોઈશું. એટલે એ આપણે બીજા વિડીયોમાં એને આવરી લઈશું. થેન્ક યુ.